મથુરાની ગલીઓ ત્યારે દેવકી અને વાસુદેવના લગ્નોત્સવના હર્ષો ઉલ્લાસથી ગુંજી રહી હતી, જ્યારે કંસ પોતે પોતાની લાડલી બહેનનો રથ હાંકી રહ્યો હતો. સ્નેહના સાગરમાં અચાનક કાળરૂપી અટ્ટહાસ્ય રેલાયું. એક ગંભીર આકાશવાણીએ વાતાવરણ સ્તબ્ધ કરી દીધું. હે મૂર્ખ કંસ, તું જેને અત્યંત પ્રેમથી વડાવવા જઈ રહ્યો છે તેનું જ 8મું સંતાન તારો કાળ બનશે. ક્ષણભરમાં જ ભાઈનો પ્રેમ ભયાનક ક્રોધ અને આસુરી વૃત્તિમાં પલટાઈ ગયો. મૃત્યુના ભયથી ફફડી ઉઠેલા કંસે દેવકીને મારવા તલવાર ઉઠાવી, પરંતુ વાસુદેવે મધ્યસ્થી કરી વચન આપ્યું કે તેઓ પોતાના દરેક સંતાનને કંસને સોંપી દેશે. આ શરતે કંસે દેવકી વાસુદેવને મુક્ત કરવાને બદલે લોખંડી કારાવાસમાં કેદ કર્યા. સમય હંમેશા પોતાનું કાર્ય કરે છે અને અન્ય પાત્રો પાસે કરાવે છે. સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી કે કોઈની પાસે શરમ ભરતો નથી. સમય ગમે ત્યારે પોતાની કરવત બદલે છે અને સંસારના સ્થાપિત સંબંધો અને પ્રાપ્ત કરેલી વિદ્યાઓ તેમજ પ્રેમના બંધનોને કાળની ઝપેટામાં લઈ તહસ નહસ કરી નાખે છે. કોઈ તેને ભાગ્ય ગણે છે તો કોઈ તેને વિધિની વહતા કહે છે. આવો કાળનો ડોલો મથુરા પર મંડરાયો છે. શ્રી હરિ પોઢિયા હતા જે ઉદરમાં તે જનની કારાવાસમાં કેદ હતી. તે વિચાર માત્ર ધ્રુજાવી ત્યાં અન્ય રેયતની સી હાશ હશે. દેવી, શાંત થાઓ. તમારા સંતાપને હું સારી રીતે જાણું છું. એક માતાની સામે પોતાના સંતાનોની ક્રૂર હત્યા જોવી આથી વિશેષ દુઃખ બીજું શું હોય? સ્વામી, આટલું જોવા છતાં મૃત્યુ મારા પર કૃપા કેમ નથી કરતું? કઈ આશાએ હું જીવી રહી છું, મને તો એ જ નથી સમજાતું. નિરાશ ન થાઓ દેવી. વિધાતા તમારી પાસે ખૂબ મોટો કાર્ય કરાવવા માંગે છે. મને તો આવનારા કાળમાં આકાશવાણી સત્ય થતી દેખાય છે. પણ તો મારું 8મું સંતાન જ શું કામ? તે નવજાત કંસને કેવી રીતે મારશે? દેવી, તમે તમારા સંતાનોને જોઈ તો શકો છો. મને આવનારો સમય એવો લાગી રહ્યો છે કે ભગવાનને અવતરવા પણ નહીં દે. ગર્ભમાં જ તેમની ભ્રૂણ હત્યા કરાશે. સ્વામી, તમે ગમે તે કરો પણ મારા આ બાળકને કંસથી બચાવો. હું કાળ છું, સમય છું. હું જન્મ અને મરણ વચ્ચે ઊભેલો સાક્ષી છું. આ કારાગૃહની દિવાલો વચ્ચે હું આજે મૌન થઈને બધું જ જોઈ રહ્યો છું. એક પછી એક દેવકીના 6 સંતાનોને કંસે નિર્દયતાથી પછાડીને મારી નાખ્યા. 7મું સંતાન યોગમાયા દ્વારા રોહિણીના ગર્ભમાં સ્થાપિત થયા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ગુંજ્યું આકાશ, થંભી ગયું વિશ્વ. ગુંજ્યું આકાશ, થંભી ગયું વિશ્વ. જ્યારે અધર્મનો કાળ જન્મે છે, લોખંડની બેડીઓ તૂટે છે સ્વયં, જ્યારે જગતનો પાલનહાર જન્મે છે. કારાવાસના અંધકારમાં જેણે દિવ્ય તેજ પાથર્યું, કંસના કાળજે જેણે ભયનું સામ્રાજ્ય કોતર્યું. શ્રાવણની એ ઘનઘોર રાત પણ આજે પાવન બની ગઈ. જ્યારે દેવકીને કુખે સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્માની છબી અંકિત થઈ. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. સજ્જન પુરુષોના રક્ષણ માટે, પાપીઓ અને દુષ્ટોના વિનાશ માટે તથા ધર્મની પુનઃસ્થાપના કરવા માટે હું યુગે પ્રગટ થાઉં છું. દેવકીજીએ એવા અદ્ભુત બાળકને જોયા જેમની આંખો કમળ જેવી સુંદર હતી, જે ચતુર્ભુજ હતા, જેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદમ હતા, જેમના વક્ષસ્થળ પર શ્રાવચનું ચિહ્ન હતું, ગળામાં કૌસ્તુભ મણિ શોભી રહ્યો હતો અને જેમણે પીતાંબર ધારણ કરેલું હતું, જે શ્યામ વાદળ જેવા અત્યંત સુંદર હતા.